એમાં તો એવું છે ને કાકે કે આપણી આંખું છે એ જોવાનું કામ કરે, કાન છે સાંભળવાનું કામ કરે. એને નથી ખબર સારું છે કે નરવું છે, સાચું છે કે ખોટું છે. આપણા મનની અંદર જે આખો ડેટા જાય ને એ મન નક્કી કરે પછી કે આ સાચું છે ખોટું છે, સારું છે કે નરવું છે. અને મને કોના આધારે કે અંદર જે કાંઈ પીડ્યું છે ને એના આધારે એ નક્કી કરે કે આ સારું છે. દાખલા તરીકે તમે સમજી લો કે તમે દીવની માનતા કરી, મારે શું કેમ દીવની માનતા કરવી જોઈએ? તમે નહીં તો મેં, આપણે કરી, સમજો નહીં. એમાં ક્યાં મારું તારું પ્રાસ્તાવિક વાત છે કે દીવ તમે ગયા 2 દિનનો સમય કાઢી અને પેલા દિવસે માનતા તમારી પૂરી થઈ ગઈ, સારી રીતે પૂગી ગઈ. અને પછી હાંજક બાજુ દરિયાના કાંઠે તમે બેઠા હોય, અંધારું થઈ ગયું હોય, આકાશમાં ચંદ્રમાં નીકળ્યો હોય, આકાશમાં એનું પ્રતિબિંબ દરિયામાં પડે, દરિયો હિલોળા લેતો હોય, એમાં પ્રતિબિંબ ઊંચા નીચું થાય, મોજા કાંઠે આવીને અથડાય, એ ખળભળાટ, આમ આહલાદક વાતાવરણ થઈ જાય. મનની અંદર એમ થાય કે ભાઈ ભાઈ કુદરતે બધું સૌંદર્ય અહીંયા રેડી દીધું છે, થાય કે નહીં? એમ જ લાગે. હવે તમે સમજી લો કે આ બધું આ રીતે જ છે. અને તમે દીવ ગયા માનતા કરવા અને ત્યાં સરકારે સૂકો દિવસ, ડ્રાય ડે જાહેર કર્યો અને સાંજે પછી તમારી માનતા પૂગી નથી અને તમે દરિયાના કાંઠે બેહવા જાઓ, બધું વાતાવરણ એનું હોય, છતાં મનની અંદર એમ થાય કે આ ક્યાંક કાળો કલબલાટ ચડાવ્યો છે દરિયાએ, અને રાતે હક નથી, હાલ હાલ સુઈ જાય, ખોટા હું ઉજાગરા કરવા. આવું થાય કે નહીં? એમ જ થાય. થાય ને? આપણે એના દરિયો એનું વાતાવરણ, છતાં આવું થાય. એનું કારણ છે કે મનની અંદર એક રંજ છે અને રંજ પેદા કરે છે રજ. રજની અંદર માથે ચડી જાય ને એટલે ચિત્ર હોય એવું ન દેખાય, ઝાખું થઈ જાય ચિત્ર. એટલે મનની અંદર શું છે ને એના આધારે બહાર શું બને છે એનું વિશ્લેષણ થાય. બધું સારું જ હોય પણ મનની અંદર કંઈક રંજ દુઃખ હોય તો બહારનું બધું ખરાબ દેખાય. ઘણાના ડિંગલ વાજાને વાગતું નથી કીધું હું આ બગડાટો ચડાવ્યો છે, કારણ કે પોતાના લગ્નમાં એ ન થયું હોય. એટલે તમારી જે માનતા નથી પૂગી એનો રંજ જે મગજની અંદર છે એ તમને એનું વાતાવરણ તમને ખરાબ દેખાય. કોયલ ટહુકતી હોય પણ મનની અંદર દુઃખ હોય તો એમ થાય કે આને ક્યાં કકળાટ ચડાવ્યો. મન ઉપર આધારિત રાખે છે. તમારી પરિસ્થિતિ હું સમજી શકું છું. તારી જેવું જ્ઞાન અમારી પાસે ન હોય ને પાછું. જ્ઞાનનું તો કાકા એવું છે ને કે તમે જે પરિસ્થિતિમાં છો એ પરિસ્થિતિ મારીમાંથી આવે ને તે આ જ્ઞાન બધું રાખ થઈ જાય. તો આ જ્ઞાન તમારામાં ઉત્પન્ન થાય, કારણ કે ખાલી દેવાનું છે ને એ અનુભવવાનું નથી. સાચી વાત તો અનુભવની છે. હું બીજાને જ્ઞાન દઈ શકું પણ એની હું એ પરિસ્થિતિમાં ન હોય તો બહાર રહે એવું છે. અભિમન્યુ જેવું છે, સમજાય? અંદર ઘરી જાય ચક્રવ્યૂહમાં, કોઈ તો બહાર ન નીકળી જાય. ભીમ કે હું બહાર કાઢી દઈ પણ ભીમ અંદર ન જઈ શકે પાછો. એવું એટલે જ્ઞાન ને જ્ઞાન ને એ બધું તો છે ને જ્યાં સુધી મનની શાંતિ હોય ને ત્યાં સુધી કામ કરે છે. કારણ કે જ્ઞાન પોતાનું નથી હોતું, બીજાનું હોય ને. આ બધું બીજાનું છે. એટલે બીજાની પરિસ્થિતિ એવી બને ને તો એ બધું યાદ આવે. પોતાની પરિસ્થિતિમાં કાંઈ યાદ નથી આવતું, બધું બાષ્પીભવન થઈ જાય, રાખના ઢગલા જેવું લાગે. બધી માહિતી હોય રાખના ઢગલા જેવું. એક નાની એવી પવનની લહેરખી આવે ને તો રાખને ઉડાડી નાખે.